So hey guys, welcome back to my another vlog. So આજનો vlog it's just a normal vlog like what I do in my day-to-day life. So basically right now I'm traveling to Fort Francis and like because of like every week I have to come to Fort Francis where I have to like deliver some products in the Fort Francis. Right now I work with Red Bull. So it's a Red Bull truck. You can see okay, like I'm an area sales manager in Red Bull and મારું કામ બેસિકલી એ હોય છે કે લાઈક મારે પ્રોડક્ટ્સ ડિલિવર કરવાની હોય છે ઇફ આઈ ગેટ એન ઓર્ડર. બેસિકલી આઈ લિવ ઇન થંડર વે. સો હું થંડર વેથી ટ્રાવેલ કરું છું ફોર્ટ ફ્રાન્સિસ એવરી ટ્યુઝડે વિચ ઇઝ નિયરલી અરાઉન્ડ 300 કિલોમીટર્સ એન્ડ દેન મારો નાઇટ સ્ટે ત્યાં જ હોય છે. કંપની હોટલ બોટલ બધું બુક કરી દે છે અને એમનું અલાઉન્સ બધું એમના તરફથી હોય છે. સો હું તમને ફોર્ટ ફ્રાન્સિસ બી બતાડીશ. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પ્લેસ. બહુ જ મસ્ત જગ્યા છે અને ઇટ્સ જસ્ટ ક્લોઝ ટુ ધ US બોર્ડર્સ એન્ડ યુ કેન સી ધ ઓલ્સો વ્યૂ. હું તમને બધા વ્યૂ બી બતાડીશ. એ તમે વ્યૂ જોઈ શકો છો અને વિન્ટર હેઝ સ્ટાર્ટેડ તો તમને સ્નો દેખાતો હશે રસ્તા પર બધી જગ્યાએ. હું તમને અમુક ક્લિપ્સ બી બતાડીશ કે જ્યાં તમને સ્નો જોવા બી મળશે. બટ ઇટ્સ અ બ્યુટિફુલ વેધર એન્ડ માય રાઇડ Red Bull gives you wings. સો જસ્ટ ગેસ સ્ટેશન પર અહીંયા ઊભો હતો. સો બેસિકલી હું મારી બેગ ભૂલી ગયો જેમાં મારા કપડાં હતા. હું ગાડીમાં જ ભૂલી ગયો તો મારે અહીંથી ચાર્જર લેવું પડ્યું. સો મેં ચાર્જર બાય કર્યું. સો બિકોઝ રાત્રે મને કોઈ તકલીફ ના પડે. એન્ડ તમને આગળ બહુ મસ્ત તમને બધું બતાડું ફોર્ટ ફ્રાન્સિસમાં કે જગ્યા કેટલી મસ્ત છે અને કેટલી બ્યુટિફુલ છે. એરિયા સેલ્સ મેનેજરમાં મારે ટાર્ગેટ્સ પૂરા કરવાના હોય લાઈક રેડબુલ વિશે તો લાઈક મોસ્ટલી બધાને ખબર હોય. જેને ના ખબર હોય લાઈક ઇટ્સ અ વેરી સ્પોર્ટ્સ સર્ટિફાઈડ એનર્જી ડ્રિંક. સો અહીંના લોકો લાઈક સોફ્ટ ડ્રિંક્સ ને એનર્જી ડ્રિંક્સ પર બહુ રહે. મતલબ બહુ એટલે બહુ ઇન્ડિયામાં આપણા પેરેન્ટ્સ અવોઇડ કરાવે છે અને બહુ સારી વસ્તુ છે. અહીંના લોકોને બહુ જ આદત છે કે નકરી સોફ્ટ ડ્રિંક્સ પીવાની અને રેડબુલ પીવાનું બધું. સો લાઈક ફોર એક્ઝામ્પલ લાઈક મંથલી મારો સેલ્સનો ટાર્ગેટ છે 2000. મારે 2000 કેસીસ મંથલી સેલ કરવાનો હોય. સો અગર એ ટાર્ગેટ હું પૂરો કરું 100% તો એના પર ટોપઅપ જે કમિશન્સ એ લોકો ડિસાઇડ કરેલું એ કમિશન્સ મને મળતી હોય. અને અપાર્ટ ફ્રોમ દેટ અગર હું કોઈ સ્ટોરની અંદર બી જઉં છું તો મારે ત્યાં જઈને મારે ફોર એક્ઝામ્પલ કોઈ રેડબુલનું પરફેક્ટ આયલ હોય તો મારે આયલને છે ને એને મર્ચેન્ડાઇઝ કરવાની હોય. તો અગર એ મારો ટાસ્ક હોય તો એને અગર હું પ્રોપરલી મર્ચેન્ડાઇઝ કરું અને પછી મારે રેડબુલ ત્યાં સ્ટોક કરીને મૂકવાની હોય કે ભાઈ લોકોને કેટલી જરૂર પડશે અને પછી આગળ ઓનર ડિસાઇડ કરે કે એ કેવી રીતે ભરશે, શું કેવી રીતે કરશે. લાઈક બધા સ્ટોરના છે ને અલગ અલગ પ્લાનો હોય કે કઈ આયલમાં કઈ રેડબુલ કેવી રીતે જશે તો એ સ્ટોર ઓનર ડિસાઇડ કરે. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં કહેવાય કરિયાણાની દુકાન છે એવી રીતે અહીંયા સર્કલ કે હોય છે. તો સર્કલ કેમાં લાઈક એ બહુ કોમન સ્ટોર છે સર્કલ કે જ્યાં બધું દૂધ, ઈંડા બધું મળે તમને જે મતલબ જે જોતું હોય. અને વોલમાર્ટ કરીને છે જે આપણે ઇન્ડિયામાં ડીમાર્ટ હોય તો વોલમાર્ટના સ્ટોર્સ હોય છે. ફોર એક્ઝામ્પલ બહુ બધા સ્ટોર્સ હોય છે. સો ધીસ ઇઝ માય જોબ જે હું કરું છું અત્યારે અને ઇટ્સ અ વેરી ગુડ જોબ. બહુ સારી જોબ છે. મતલબ બહુ મજા આવી આવે કેમ કે સેલરાઇઝ હોય તમે એટલે તમે ફટાફટ તમે તમારા ટાઈમે કામ પતાવીને ફટાફટ ઘરે જતા રહો. મતલબ તમે બંધાઈને ના રહો. બેઝિકલી જે લોકો અવરલી કામ કરતા હોય તે લોકો અવર્સ ના ભૂખ્યા હોય કે ભાઈ અવર્સ તો ભાઈ મારે આટલા તો કરવા જ પડશે તો મારે આટલા પૈસા થશે. બટ મારા કેસમાં એ વસ્તુ છે નહીં એટલે બહુ વસ્તુ સારી છે. સો હાય ગાઈઝ. સો આ ફોર્ટ ફ્રાન્સિસની એક બહુ જ મસ્ત જગ્યા છે તમને બતાડી જ. અને આની મેઇન વસ્તુ એ છે કે ફોર એક્ઝામ્પલ તમે જે સામે જોઈ શકો છો લાઈક સામે તમને જે લેન્ડ જેવું દેખાય છે દેટ્સ ઇન US. સો અહીંયા ખાલી એક પાણીનો આટલાનો જ ફરક છે કે અહીંયા લાઈક આ બાજુ કેનેડા અને આ બાજુ US છે બિકોઝ USના બોર્ડર પર છે. અને એટલી મસ્ત જગ્યા છે ને. અને જોઈ બી શકો છો કે અહીંની એક કોમ્યુનિટી છે મેટિસ રૂટ્સ જે લોકો અહીંયા એસ્ટાબ્લિશ કરી હતી ને એ લોકો અહીંયા ટ્રેડ એક્સચેન્જ ચાલુ કર્યું હતું જેના લીધે અહીંયા ફોર્ટ ફ્રાન્સિસમાં એક ઇકોનોમી સ્ટાર્ટ થઈ હતી. બિકોઝ ફોર્ટ ફ્રાન્સિસ એક લાઈક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કેનેડાનો એટલે છે કેમ કે બોર્ડર પર છે. સો યુએસનો ટ્રેડ બી એમનો બહુ સારો મતલબ થાય છે. એન્ડ બેઝિકલી અહીંયા કાર બી બહુ પેટ્રોલિંગ કરે છે. લાઈક પોલીસની કાર બહુ પેટ્રોલિંગ કરે કેમ કે US બોર્ડર પર રાઈટ. સો બહુ અમુક ઇલીગલ વસ્તુ થતી હોય
એન્ડ યા અહીંયા બધી બોટ્સ હોય છે. અહીંયા તો મૂકી નથી અત્યારે, વિન્ટર્સમાં લોકોએ બધું સ્ટ્રિક્ટલી નો છે કેમ કે અલાઉડ નથી. સો યા બટ એન્જોય ધ વ્યૂ. ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ. ઠંડી બહુ જ છે, -10 છે એટલે મારા હાથ થોડા થથરી રહ્યા છે. અને આટલા મસ્ત વ્યૂની સામે અહીંયા મોટેલ્સ છે, આ જોઈ શકો છો મોટેલ્સ છે જ્યાં લાઈક લોકો સ્પેશિયલી લાઈક રહેવા આવતા હોય છે, એન્જોય કરવા આવતા હોય છે યુએસથી લાઈક ટ્રાવેલ કરીને. હાય ગાઈઝ, સો યા કામ પતી ગયું છે હવે. બસ કામ પત્યા પછી હવે ખાવા આવ્યો છું ટીમ હોર્ટન્સ, બિકોઝ ફોર્ટ ફ્રાન્સિસમાં બીજું કંઈ સારું ખાવા જેવું કંઈ છે નહીં એટલું બધું. બટ યા KFC છે જે લોકો નોનવેજ ખાતા હોય છે, પીઝા છે, પીઝા હું અવોઇડ કરું છું, ખાતો નથી. બટ ટીમ હોર્ટન્સ સારું છે. સ્ટીપ ટી મળી જાય, તમે કહેવાય ચા, બટ ચા જેવી ચા ના હોય પણ ચાલી જાય એવી ચા છે. અને યા અને રેપ, વેજી સિલેન્ડર રેપ. સો પેટ ભરાઈ જાય એટલું બહુ છે. અને પછી કંઈ નહીં, હવે શાંતિથી ખાશું અને ફ્રેન્ડ્સને ફોન કરશું બધા શું કરે છે, એક ગ્રુપ કોલ કરશું. અને બસ આ પતશે પછી હોટલ પર ચેક ઇન કરશું. અને ચેક ઇન કરીને બસ ત્યાં બેસીને થોડો આરામ અને પછી સૂઈ જશું. અને સવારે પછી વહેલા ઉઠશું 6 વાગે અને પછી નીકળી જશું. સો યા બેઝિકલી આજે દિવસ બહુ ઇઝી હતો, મતલબ એટલું કંઈ હાર્ડ નહોતો કેમ કે એટલું બધું આજે બિઝી કંઈ હતું નહીં. સો ફટાફટ પતાવી દીધું આજે. યા અહીંયા બી બહુ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે ફોર્ટ ફ્રાન્સિસમાં જે કામ કરે છે. અને તમને બહુ બધી જગ્યાએ મતલબ બધે જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જોવા મળશે. બેઝિકલી લાઈક આ વસ્તુ પેરેન્ટ્સને બી ઇન્ડિયાવાળાને કહી શકું છું કે લાઈક અગર તમારો છોકરો તમને ખબર છે મહેનતું છે અને મહેનત કરે છે તો કરવાવાળો મહેનત કરે જ છે. અહીંયા કોઈ જ લહેરી લાવા નથી એટલા બધા, બિકોઝ કામ તો કરવું જ પડશે. કામ નહીં કરો તો તમારા ઘરના ભાડા નહીં ભરાય, તમે સારી લાઈફસ્ટાઈલ નહીં જીવી શકો. બિકોઝ અર્નિંગ મની યર પછી જ તમને સારી લાઈફસ્ટાઈલ મળશે, રાઈટ? બેઝિકલી સેમ વાઇસ વર્સા ઇન્ડિયામાં બી અને અહીંયા બી. બટ અહીંયા તમારું સર્કલ કેવું છે એ ડિપેન્ડ કરે છે કે લાઈક સર્કલમાં લાઈક કેવા લોકો લાઈક કેવી રીતે મહેનત કરે છે, તો એ માણસ જોઈને બીજાને જોવે. સો હાય ફ્રેન્ડ્સ, જસ્ટ આ હોટલ પહોંચી ગયો છું એન્ડ કામ પતી ગયું છે હવે. એન્ડ હવે ચેક ઇન કરી લીધું છે, બસ હવે એન્ટ્રી મારીશ રૂમમાં. Oh, yeah. So basically, I look at washrooms, hanging. It's me. Yep. And yeah, these are the rooms. ખબર નહીં કેમ બે બેડ આપ્યા છે, હું તો સિંગલ માણસ જ છું. अच्छा बात नहीं. Hey guys, હોપ્સ તમને મારો મિની બ્લોગ તમને ગમ્યો હોય અને બહુ મજા આવી હશે તમને. અને આજનો બ્લોગ થોડો મસ્તીવાળો નહોતો, થોડો ઇન્ફોર્મેટિવ હતો. બટ ઇટ્સ જસ્ટ લાઈક અ નોર્મલ ડે રૂટીન, શું કરું છું મારી લાઈફમાં. બટ અગર તમને કંઈ સારું લાગ્યું હોય તો પ્લીઝ મેન્શન ઇન ધ કમેન્ટ. એન્ડ અગર તમને કોઈ પ્રેન્ક વિડીયોઝ બી જોતા હોય કાં તો કોઈ ટાઈપના એવા વિડીયોઝ જોતા હોય કે જ્યાં થોડું ફન હોય તો પ્લીઝ ડુ કમેન્ટ. એન્ડ યા ઇફ તમને મારી લાઈફ ઇન્ટરેસ્ટિંગ લાગતી હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પીસ આઉટ.